નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે જે પ્રતિભા સાથે આપણે વાત કરવાના છીએ એમના વિશે શબ્દો ખૂબ ઓછા પડે. એમનું જે જીવન છે, જાહેર જીવન અને ભક્તિની અંદર જે સંગીત એમણે ગાયું છે, ગુજરાતનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય, કોઈ એવું બાળક નહીં હોય, કોઈ એવું વૃદ્ધ નહીં હોય કે જેમણે એમના ભજનો સાંભળ્યા નહીં હોય, ગાયા નહીં હોય. લગભગ 9,000થી પણ વધારે ભજનો અને સંતવાણીના ગીતો એમણે ગાયા છે. એવા આપણા સૌરાષ્ટ્રના રત્ન, આપણા ગુજરાતના રત્ન પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ. હેમંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. હેમંતભાઈ, આપણે શરૂઆત કરીએ તમારા બાળપણથી. જી. આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે હેમંતભાઈ બાલ્ય અવસ્થાની અંદર હતા, જી જી એ હેમંતભાઈ વિશે આપણે જાણવું છે. હા, મારો જન્મ 1955માં અમારે જસદણ તાલુકાનું કુંદણી ગામ ત્યાં થયેલો અને લગભગ 5 વર્ષની ઉંમરે હું ભણવા બેઠો. 5 વર્ષની ઉંમરે વાંચતા લખતા જ ન આવડતું હોય ત્યારે મેં ભજન ગાયેલા સાહેબ પાસે. એટલે ઘરમાં મારા દાદાશ્રી, મારા કાકાશ્રી, પછી મારા પિતાશ્રી સુંદર ગાતા અને મારી મા તો એટલું સુંદર ગાતા કે જે કાંઈ અવાજની તાસીર મળી છે મારી માની, અને દાદીમાં એવા સુંદર લગ્ન ગીતો ગાય. પણ ત્યારે તો શું એક પ્રકારનો પ્રવાહ જ હતો કે ભાઈ બહેનોથી બહાર ન ગવાય, બહાર રેડિયોમાં ન ગવાય, એટલે એના પૂરતું સીમિત રહ્યું. પછી મારા દાદાશ્રી બહુ જ વિદ્વાન અને લગભગ 100 વર્ષની ઉંમરે તો મેં રેકોર્ડિંગ કરેલું સાદા ટેપમાં. તમે સિંહ ગર્જના કરતા ને એવા, અને લગભગ એના દાદાના પ્રોગ્રામ મેં સાંભળેલા વગર માઇકે 200-300 માણસો આરામથી. પછી દાદા જે ગાતા હોય એમાં હું ટેકો દેવરાવા માટે હું વચ્ચે થોડુંક ગાઉં તો ઓલા વડીલો હોય ને એ કહે કે ભાઈ બસ બેટા બસ, હવે દાદાને ગાવા દે. એટલે એવો પ્રભાવ, અને એની જ નિશ્રામાં બધું જ્ઞાન મળ્યું, ભજનોની સમજણ મળી. અને બાળપણથી નદીએ નાહવા જતા તો એના દાદાના ખંભા ઉપર બેસી અને છંદો ગવાતા જતા હોય અને નદીએ નાહવા જતા હોય. એટલે આવી રીતે એટલા બધા નાનપણથી જ દાદાએ સંસ્કારો આપ્યા. અને ત્યારે એવું લાગતું કે ખાલી ભજન એક જ સંગીત છે, બીજું કાંઈ છે જ નહીં. એટલું મગજમાં ભજન એટલે ભજન અને એ સંગીત, બીજું કયું સંગીત છે એ ખબર નથી. ફિલ્મો કોને કહેવાય એ ખબર નહોતી, ફિલ્મને ટોકી જો શું કહેવાય એ ખબર નહોતી. ફક્ત ને ફક્ત એ બાલ્ય અવસ્થામાં મેં કર્યું. પછી હું ત્રંબા આવ્યો, અહીંયા કસ્તુરબા ધામ. ત્યાં કસ્તુરબાને નજર કેદ રાખેલા અને ત્યાં સાર્વજનિક છાત્રાલય, ત્યાં મેં 8થી મેટ્રિક સુધી વચ્ચે 1 વર્ષ જસદણ કર્યું. પણ ત્યાં મને બહુ જ ફાયદો થયો, કારણ કે મને ગાવાનો વિષય આપી દીધો. વહેલી સવારની 5 વાગ્યાની પ્રાર્થનામાં, પછી બપોરની 11 વાગ્યાની સ્કૂલની પ્રાર્થનામાં, પછી રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કર્યા પછી ભજન ગાવાના. વળી કોઈ એવા મહેમાનો આવે તો કનુભાઈ ગાંધી, એટલે ગાંધી બાપુના સગા ભત્રીજા, એ સંચાલક, એટલે એ તરત જ મને કે આમાં હાલ બેટા કે ગાવાનું છે, પ્રધાન આવ્યા છે અથવા કોઈ વિશેષ વ્યક્તિ આવ્યા હોય. એટલે અમે ગાઈએ. એટલે પછી કનુભાઈ ગાંધીને એ લોકો સંસ્થા માટે થઈને ડોનેશન આપતા. એટલે ત્યાં મેં 1971 સુધી કર્યું. અને પછી 71થી 74 મેં અહીં રાજકોટમાં વિરાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર સાથે BA સુધીનો અભ્યાસ કર્યો. અને એ દરમિયાન રાજકોટમાં જાહેરાત આવેલી સંગીત કોલેજની, એટલે મને ખબર જ નહીં કે શું શીખવાડતા ને, પણ મેં કીધું કંઈક શીખવાડતા તો છે. તો હું ગયો તો બહુ જ અભ્યાસુ અને એટલા બધા પવિત્ર એવા બાબુભાઈ અંધારિયા એ વખતના, કે એણે પોતાની પાસે સંગીતનું કોઈ નોલેજ નહોતું
અને માસ્ટર ઓફ મ્યુઝિકની પરીક્ષા લેવા સરકારે નિયુક્ત કરેલા. અચ્છા. એટલે એનું મને સાનિધ્ય મળ્યું. મને કે ગા, એટલે મેં તો ગાયું તો સાહેબ ખુશ થઈ ગયા. મને કે તું જે શીખવા આવ્યો છે ને એવું અહીં નથી શીખવાડતા. મેં કીધું તો સાહેબ શું શીખવાડો? તો કે અહીં તો શાસ્ત્રીય સંગીત શીખવાડી. તેથી 7 રૂપિયા મહિનાની ફી. તો કે હમણાં ભરતો નહીં, તું અઠવાડિયું આવ અને તને ગમે ને તો ઠીક છે, ફી નથી ભરવી. તો 8 દિવસ પછી મેં કીધું સાહેબ મારે તો શીખવું જ, મને ગમે છે. પછી લગભગ 3 વર્ષ સુધી મને ખૂબ સરસ બધા રાગ રાગણી અભ્યાસ કરાયો. અને એ અભ્યાસ મને આ ભજનોમાં બહુ કામ આવ્યો. શાસ્ત્રીય સંગીત અલગ વસ્તુ છે, દેશી ભજનો અલગ વસ્તુ છે, પણ સમજદારી તો હોવી જોઈએ ને. હવે કયા સુરથી ગાય છે એ ખબર ન હોય તો જાહેર પ્રોગ્રામમાં કોઈ ગમે તે સુર આપી દે તો જાહેરમાં ખરાબ લાગે. એટલે આપણે કયા સુરથી ગાય છીએ, કયો રાગ છે, કયા પ્રકારનું ભજન છે, એમાં નવું બનાવવું હોય તો કયા પ્રકારનો રાગ બનાવવાનો. એટલે આવું બધું અમે એ વખતે શીખ્યા ને તો એ બધું કામ આવ્યું. અને ત્યાર પછી 1976માં આકાશવાણીમાં પરીક્ષા આપી. આકાશવાણીમાં પરીક્ષા આપીને એ પહેલાં વિરાણી કોલેજમાં એક હરીફાઈ હતી, એમાં મેં એક મણિયારો ગાયો. હવે મણિયારાનો તાલ તો એકદમ ધીમી હિંચનો, એટલે જેટલા બેઠા હતા એ લોકોને તાલ મગજમાં ન બેઠો, અને તબલાવાળા ભાઈ હતા એ શાસ્ત્રીય સંગીતકાર હતા, તો બિચારાને એને મગજમાં તાલ બેઠો નહીં. અને મેં તાલમાં ગાયું તો સામે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી આકાશવાણીના મ્યુઝિક પ્રોડ્યુસર, તો એણે આમ તાલ દેતા ગયા અને મેં આખો મણિયારો પૂરો કર્યો. અને એ મણિયારો પૂરો કર્યા પછી બધા કેવા, છેલ્લો જ મારો વારો હતો, એ કે છોકરો ગાય સારું પણ કે તાલમાં ગાતા આવડતું નથી. પછી સાહેબ ઊભા થયા અને માઇક લીધું. એ કે છોકરાને તાલમાં ગાતા આવડે છે, પણ તાલ હતો એકદમ દેશી, જે આપણા સંગીતકારને ખબર નહોતી. બાકી પછી મને પહેલો નંબર દીધો અને મને કે ભજનો ગાસ. મેં કીધું હા સાહેબ. તો કે તું આવી જાય, રેડિયોમાં આવ્યો. હું રેડિયોમાં ગયો. મને કે રામગરી આવડે છે? મેં કીધું ખબર નથી. અખંડરોજી હરિના હાથમાં આવડે? મેં કીધું આ તો આવડે. તો કે એને રામગરી કહેવાય. અચ્છા. પછી મને કે સાવળે આવડે? મેં કીધું સાવળની મને ખબર નથી. વાગે ભડાકા ભારી આવડે? મેં કીધું આ આવડે. તો કે તને ખબર જ છે કે તને ખબર નથી કે એના પર્ટિક્યુલર એના ક્લાસિફિકેશન પ્રમાણે ક્યાં એના ભાગ, એનું નામ આપી શકાય, એનો ઢંગ કયો છે એ. પછી તો આકાશવાણીમાં 5 વર્ષે પરીક્ષાઓ દેતા છેલ્લે ટોપ ગ્રેડની પરીક્ષામાં પાસ થયો. અને અત્યાર સુધીમાં જે કાંઈ મને બેનિફિટ થયો, જે હજારો ભજનો ગવાણા, એમાં મેઇન ફાળો જો હોય તો આકાશવાણીનો. કારણ કે આકાશવાણીમાં હું પાસ નહોતો થયો એ પહેલાં હું રેડિયો લઈને બેસતો રાત્રે, અને એમાં રાત્રે 10 વાગે સંતવાણી આવે ને તો એ રેડિયો ચાલુ કરીને એ ઓલું બટન એ પ્રમાણે ગોઠવીને બેસું, એટલે 10 વાગે થાય ને એટલે ઓટોમેટિક આવે ને, એટલે એ ભજન. ત્યારે તો લાઇટો નહોતી અને શિયાળાની રાત હોય એટલે 2 વાગ્યા હોય એવું લાગે. ત્યારે મેં ભજનો હરિકન રાખી અને રેડિયો સાંભળતો જાઉં, ઉતારતો જાઉં બુકમાં. વળી કોઈ રહી જાય તો વળી બીજી વાર ક્યારેક આવે ત્યારે. એવી રીતે મેં ખૂબ મહેનત કરી. પછી તો આકાશવાણીમાં ત્યારે રેકોર્ડિંગ ન થતા, ડાયરેક્ટ ગાવાનું, ડાયરેક્ટ પ્રસારણ રજૂ થાય છે. હેમંત ચૌહાણ, દાસી જેવણનો પ્યાલો લઈને, એટલે સીધું જ ગાવાનું ને એકી સાથે આખા ગુજરાતમાં પ્રસારિત થાય. હવે જો ભૂલ પડે તો આપણે આબરૂનો સવાલ. એટલે એવા ભજનો કે મોઢે જ કરવાના, એટલે પછી કોઈ ટેન્શન હોય નહીં ભૂલવાની કે કાંઈ જોવાનું હોય નહીં. એટલે આકાશવાણીમાં ખૂબ જ મને સહકાર મળ્યો. અને મારા આગળના ભાવિ માટે મને જો સૌથી વધારે ઉપયોગી થયો હોય તો એ આકાશવાણી. જી હેમંતભાઈ, મેં ક્યાંક સાંભળેલું છે કે કસ્તુરબા કેન્દ્રમાં જ્યારે તમે હતા ત્યારે ત્યાં તમને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરાબેન મળ્યા અને એની સાથે તમારે કંઈ પ્રસંગ થયો હતો?
1968 જી 1968 ઇન્દિરાબેન સરદાર બાગ રાજકોટમાં આવેલા અને કનુભાઈએ મુલાકાત માટેનો સમય લઈ લીધો કે અમારા વિદ્યાર્થીઓને મુલાકાત લેવાની છે. તો એમણે મુલાકાત આપી. મુલાકાત તો આપી પણ કોઈને પણ બસ ના પાડ્યા નહીં ને, એમાં બધા હાલીને ગયા રાજકોટ. અચ્છા. રાજકોટ સરદાર બાગ હાલીને ગયા. મારે તો ચપ્પલ નહોતા પગમાં. પછી અમારી સ્પેશિયલ મુલાકાત બધાની લીધી અને કનુભાઈએ ઓળખાણ કરાવી કે આ નાનકડો છોકરો છે એ બહુ સરસ ભજન ગાય છે. તો ઇન્દિરાબેન આમ ગાલા હાથ પહેર્યો અને કે બેટા બડા હોકર ક્યાં બન્યો ગે? તો હું એ વખતે તો હાવ નાનો 12 વર્ષની ઉંમર, પછી બહાર ક્યાંય નીકળેલા નહીં, કાંઈ જોયેલું જાણેલું, અને આવા દેશના વડાપ્રધાન એટલે હું તો ગભરાઈ ગયો અડધો તો, એટલે હું તો કાંઈ બોલ્યો નહીં. પણ એ સમજી ગયા કે રાજી થયો છે એમ. એટલે એ એક સરસ યાદગીરી છે મારી પાસે. બધી ફોટા એ વખતે બધા સાથે આવતા, કેમ ફોટોગ્રાફર બધા સાથે હોતા, એટલે એ વખતે એક કેમેરામાં વળી લઈ લીધેલો. તો એ 1968નો એ ફોટો વળી મારી યાદગીરીમાં મેં રાખ્યો છે. જી જી. એટલે એક સંભાળનું મોટું સંભાળનું. જી. ઓમકાર મંગલમ એ એક એવી તમારી રચના છે કે જે દરેક શિવ મંદિરે દરેક ના ઘરની અંદર વાગતી હોય. તો મારી ઈચ્છા છે કે આપ 2 શબ્દો એ ભજનના સંભળાવી દો. હા, તો આપણા દર્શકોને મજા આવશે. હા, એ રચના આપણા જીતુદાન ગઢવી જી, જે છેલ્લે પહેલાં રાજકોટ રહેતા અને પછી અમદાવાદ શિફ્ટ થયા. પણ બહુ સુંદર કવિ, લગભગ 50-60 કડી ઓમ મંગલમની લખી. પછી અમે એમને કીધું કે આમાંથી થોડીક અંતરા અમે ન લઈએ તો ચાલશે ને? તો કે તને જેમ ગાવ એમ ગાને, કારણ કે બહુ હાર્ડ લખ્યું હતું. હવે આપણે તો પબ્લિક માટે દેવાનું હતું, એટલે મેં 20 અંતરા સિલેક્ટ કર્યા અને એ અમે ગાયા. તો સોમનાથ છે, રામેશ્વર છે, પછી ઉજ્જૈન મહાકાલ, ઓમકારેશ્વર, તમામ જગ્યાએ અમે જઈએ ને તો લગભગ ભાગતું. એટલે એ ભોળાનાથની કંઈક કૃપા કે મને એકવાર ધૂન આવેલી કે ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ રામ મંગલમ, એ ધૂન કાંઈક હતી. એટલે મેં જીતુદાનભાઈને કીધું કે મને શિવજીનું બનાવી દો. એટલે એમણે એક સરસ ધૂન બનાવી દીધી. એટલે એક કડી આપને સંભળાવું. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, સોમ મંગલમ શારદાર મંગલમ, તારતાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, સોમ મંગલમ શારદાર મંગલમ, તારતાર મંગલમ, તારતાર મંગલમ. વાહ, ખૂબ સરસ. જ્યારે પણ તમારા સૂર લાગે એટલે એક ડિવાઇન કનેક્શન હોય એવું લાગે. તો એના ઉપર જ મારે તમને આગળનો પ્રશ્ન પૂછવો છે કે ક્યારે એવું બન્યું છે કે તમે તમારા જ કોઈ ભજન અથવા કોઈ અન્ય સંતોના કોઈ ભજન ગાતા હોય અને તમને કોઈ એવો દિવ્ય અનુભવ થયો હોય કે ગાતા ગાતા કોઈ અલગ જ ધૂન લાગી હોય અને સમય ક્યાં વયો ગયો હોય, ભાવ અલગ જ, તમને કંઈ અનુભૂતિ એવી કંઈ ખરી? એવા આપણે આ ક્ષેત્રમાં જ છીએ ને, એટલે ક્યારેક ક્યારેક સુરતા લાગી જાય તો એવા થોડાક અનુભવો એવા થયેલા. એકવાર સદગુરુ કબીર સાહેબના ભજનોનું રેકોર્ડિંગ ચાલતું હતું અમદાવાદ અંજન મંડળમાં. તો મારું એકલોનું જ હતું અને વાજીને તરત પહેલાં રેકોર્ડ થઈ ગયેલા. એટલે મેં જ કીધું કે લાઇટો બધી બંધ કરી દો ને, નકરે નકરું ગાવું છે. અચ્છા.
પણ કે ટોટલી લાઇટ ત્યાં તો પછી બધું લાઇટ બંધ કરે એટલે ટોટલી અંધારું જ. અને હેડફોનમાં સંગીત આપ્યું, માઇકનું લેવલ જોઈ લીધેલું અને ગાતા 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 ક્યારેક ગાવાનું બંધ થઈ ગયું અને કાંઈ બોલું જ નહીં. અને ભાઈ રાડું નાખે, હેમંતભાઈ. તો મને તો કાંઈ ખબર જ નહીં. પછી બિચારો ખોલી અંદર આવી મને કે ક્યાં આવ્યા ગયા? મેં કીધું સોરી મને કાંઈ ખબર નથી રહી. કીધું આ ભજનમાં કાંઈક જામી ગયું તો પછી ડેડ જ થઈ જવાય. ક્યારેક એવા ભજનોની અંદર આપણે ખોવાઈ જઈએ ને ત્યારે એ ભજનમાં એટલા બધા ઊંડા ઉતરી જાય ને ત્યારે પછી પબ્લિકનું નોલેજનો ધ્યાન નથી રહેતું, ભાઈ કોણ સાંભળે છે ને કોણ નહીં. પછી એ વખતે કાંઈક એવો અનુભવ થઈ જાય કે આપણે ભૂલી ન ગયા ભજન. તો મારું તો કાંઈ મગજમાં હતું નહીં, ધ્યાન નહોતું અને હું તો ગાતો હતો. તો આ બધું કરાવ્યું કોણે? કીધું મારું તો મગજ ભજનમાં હતું જ નહીં, કારણ કે ડેડ થઈ ગયું હોય ગાતા ગાતા. એટલે પબ્લિકમાં ધ્યાન ન હોય. પછી કયું ભજન ગવાય છે એ પાછું ગવા ચાલુ રહીએ. એટલે આ એક ડિવાઇન પ્રક્રિયા છે કે ઈશ્વર છે ને એ ગવડાવતો હોય અને આપણે કદાચ એવી અવસ્થા આવી જાય એવું આપણે ધ્યાનમાં બેસીએ ને તો એ થોડુંક મન ભટકે રાખે. અને એને નાનું છોકરું હોય ને ઘૂઘરા વગાડો તો એ શાંત થઈ જાય. એમાં સંગીત છે ને એ સાધના માટે ઉત્તમમાં ઉત્તમ છે. એટલે તો ધૂનનો સંગીતનો બધો આધાર લેવામાં આવે છે. એટલે આ જે અનુભવો અને મને જે આનંદ આપે છે એને લઈને પછી મેં નક્કી જ કર્યું કે મારે કોઈ પણ ક્ષેત્ર હોય, ફિલ્મ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર, મારે ભક્તિ સંગીત સિવાય કંઈ ગાવું નહીં. એટલે પછી મેં બધા ભજનો ગાયા. પછી તમામ માતાજીના મેં ગરબાઓ ગાયા, તમામ સંતોના ભજનો ગાયા, તમામ સંપ્રદાયોના ભજનો ગાયા. એટલે લોકોના દિલમાં સ્થાન મળતું ગયું. કારણ કે અંબામાના ગાયા તો અંબામાના લાખો ભક્તો, તો લાખોએ ભક્તો મને ચાહવા મળ્યા. આશાપુરામાંના લાખો ભક્તો, તો આશાપુરામાંના શિવજીના ગાય તો આખા એમપીમાં બધે જ બોર્ડ લાગી જાય કે ઓમકાર મંગલમ ફેમ આવે છે હેમંત ચૌહાણ. એટલે મને તો આજે ભક્તિ સંગીતથી જે આનંદ આવે છે ને એટલો બીજા સંગીતમાં મને આવતો નથી. સાંભળવાનું બધું, ક્યારેક કોઈ ગાત લતાજીનું ગીત સારું આવ્યું, કિશોર કુમારનું હતું, આપણે સાંભળવાનું આપણને બહુ ગમે. પણ જ્યારે ગાવાનું આવે ને ત્યારે તો આપણું ભક્તિ સંગીત. હું એકલો આઈટી ઓફિસમાં નોકરી કરતો તો રિસેસમાં એકલો કિશોર કુમારનું ગીત ગાતો હતો. નકરો એ ખટમલ ધીરે સે જાના ખટિયન મેં. તો અમારો ભાઈબંધ એક તો બિચારા કોરોનામાં વ્યા ગયા, એ કાંતિભાઈ કે બંધ થા કહેવાય. એ કે ભજન જેવું લાગે છે કે. મેં કીધું શું વાત છે? તો કે હા. પછી એકલા વિચાર થયો. મેં કીધું આ હું ફિલ્મનું ગીત ગાઉં ભજન જેવું લાગતું હોય તો પછી ભજન ગાવું તો કેવું લાગે? એટલે આવા આપણને એક પ્રોત્સાહન મળે. એવા પ્રસંગો બનતા જ ગયા. એટલે જે આપણે જે વસ્તુ પકડીને એ આપણા હાથમાંથી છટકે નહીં. જી લગભગ 200-300 વર્ષ જૂની જે આપણી સંતવાણીની જે કંઈ પણ પરંપરા છે, જે 200 વર્ષ પહેલાં જે કોઈ પણ સંતો થઈ ગયા અને એમની જે રચનાઓ છે, એ રચનાઓ જ્યારે તમારી સામે આવે છે તો તમે એના કમ્પોઝિશન્સને બધું કેવી રીતના નક્કી કરો છો? એનું કારણ છે કે અત્યારે તો યુટ્યુબનો જમાનો છે કે જે 200 વર્ષ પછી આપણને ગીતો સાંભળવા મળશે. પણ કબીર સાહેબ કેમ ગાતા હતા? દાસી જીવણ કેમ ગાતા હતા? મીરાબાઈ કેમ ગાતા હતા? પણ એ જે ગીતના શબ્દો છે ને એ આમ ચોપડી લઈ અને શબ્દો જોઈને પછી યાદ કરું જીવણ સાહેબને કે તમે કેમ ગાતા હતા એ મને ખબર નથી, પણ કાંઈક પ્રેરણા કરો કે હું એને ન્યાય આપું. અને પછી આવે જો એક ભજન ગાવ.
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. અનુરત સુરત નિરસાન ઠેરાણી બાજત ગગના में તૂર રે. એજરો રોમે રંગ લાગી રહ્યો રે, રોમે રંગ લાગી રહ્યો રે. નખ શીખ પ્રગટ્યા નૂર, પ્યાલો પીધેલ છે ભરપૂર, પ્યાલો પીધેલ છે ભરપૂર. હવે આ ભજન દાસી જીવણ સાહેબ કેમ ગાતા હતા કે આગળ સંતો કેમ ગાતા હતા એ તો મને ખબર નથી, પણ અંદરથી એક ભાવ આવ્યો કે ભરપૂર છે, કે પ્યાલો ભરપૂર પીધો તો એ ઉમળકો વ્યક્ત કરવા માટેનો કેવા સ્વરો આને કરો. શિવરંજનીમાં ન ગવાય, શિવરંજની છે, પણ શિવરંજનીમાં આ કારણ કે આ ઉત્સાહનો ઉમળકાનો રાગ છે. ઘણા એવા ભજનો વિરાગ ના હોય, વિરહ ના હોય, તો એમાં પછી આવા રાગોનો હોય. એટલે એ થોડીક સમજ અને કાંઈક સંતોની કૃપા કે આપણે અંદરથી ઓતપ્રોત થઈને ગાતા હોઈએ. એટલે એવા મેક્સિમમ મોટા ભાગના ભજનો મેં મારી રીતે જ બનાવ્યા છે. તમે 50 વર્ષ પછી જોજો એ જ ભજનો પ્રાચીન તરીકે ગણશે લોકો, કારણ કે બહુ એમાં ફેરફાર નથી કર્યા, કોઈ રાગ રાગણી બહુ જાજી નથી કરી. જે મેઇન શબ્દોને વધારે ભાર આપ્યો, એટલે શબ્દોને વજન ભાવ એ વસ્તુ આવી જાય ને એટલે પછી કમ્પોઝિશન રાગ રાગણી કોમન બની જાય. મેઇન શબ્દો 9000થી વધારે તમે ભજનો ગાયા, પણ મારે એવું પૂછવું હોય કે હેમંતભાઈ ચૌહાણને કોના પદ ગાવા વધારે ગમે છે? કોની કૃતિઓ, કોની સંતવાણી હેમંતભાઈ વ્યક્તિગત ગાવામાં જેને વધારે પ્રિફર કરતા હોય, એવા કોઈ સંત કે જેની રચનાઓ તમને ખૂબ ગમતી હોય? મેં અત્યાર સુધીમાં લગભગ 700-800 સંતોના ભજનો બધા વાંચ્યા, ખૂબ ગાયા, સ્પર્શ્યા, બહુ સુંદર. એમાં કબીર સાહેબ તો મહાસાગર કહેવાય. હવે એમાં તો આપણે ચાંચ પણ ન બોલી શકીએ, પણ દેહાણ ભજનોમાં આપણા દાસી જીવણ સાહેબના ભજનો છે કે એમાં એક અલગ અલગ પ્રકારના બધા ભજનો, પ્રેમ લક્ષણા ભક્તિના ભજનો, જ્ઞાન માર્ગના ભજનો, બોધક ભજનો, શીઘ્ર પ્રસંગ બન્યા પ્રસંગોપાત કાંઈ ભજનો ગાવાના હોય, ભગવાનને ઠપકો દીધો હોય, ભગવાનને સામે ખીજાઈ ગયા હોય. હવે એ તો એટલી એની તાકાત હોય, એની કેપેસિટી હોય, તો હવે એ સંતોની વાણી આમ અસર કરી જાય. તો એવા ભજનો મને દાસી જીવણ સાહેબના શરૂઆતથી જ, અને અત્યારે કોઈ એવો પ્રોગ્રામ હજી સુધી છેલ્લા 50 વર્ષથી ગાઉં છું, હજી સુધી એક પણ પ્રોગ્રામ એવો નથી જેમાં મેં દાસી જીવણનું ન ગાયું હોય. એકાદ સંભળાવું આપને. હે મારા મનડા હેરા રે, દલડા હેરા રે, એ પ્રેમ ચંદન ના જાડવા, ભાઈ પ્રેમ ચંદન ના જાડવા, મારી દેયું મારો પ્યાર રે રે, માવાની મોરલી મનડા હેરા રે. શું કરો ભાઈ, માવો માવો શું કરો, માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, આ માવો મોરી પાંસરે રે,
માવાની મોરલીએ મનડા હેરા રે એ મારા માવાની મોરલીએ દલડા હેરા રે મનડા હેરા રે. વાહ, ખરેખર રૂવાડા ઊભા થઈ જાય એવી અનુભૂતિ છે. પણ હેમંતભાઈ, એક આઉટ ઓફ ટોપિક એક વાત કરીશ, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ આ પોડકાસ્ટ ન હોય તો કલાકો સુધી અહીંયા બેસી અને તમને સાંભળતા રહીએ, કારણ કે આ લાભને લાવો મળવો એ ખરેખર બહુ નસીબની વાત છે. આપે ટી સિરીઝના આલ્બમ્સ ઘણા ગાયા છે, જી. તો એ અહીંથી મુંબઈ જવું અને ત્યાં જે બધા પ્રોગ્રામ્સને, કારણ કે આ ફિલ્ડ આખું અલગ પડી જાય, અહીંયા તો આપણે ભજનો ગાઈએ, ત્યાં બધું પ્રોફેશનલ લેવલ ઉપર કામ થતું હોય, એ અનુભવ આપનો કેવો રહ્યો? એમાં ત્યાં વિભાગો પાડેલા છે આખા ભારતના રાજ્યોના. જી. એટલે એમાં ગુજરાતી જેને આવડતું હોય ને ગુજરાતનું થોડુંક સંગીતનો અભ્યાસ હોય એવા માણસને ત્યાં બેસાડ્યો હોય. એટલે પછી ઓલા હિન્દી ભાષીઓ સાથે ને કંઈ આપણે કનેક્ટ નહીં. આપણે તો નક્કી કર્યું હોય કે ભાઈ તમારે કબીર સાહેબના ગાવાના છે કે માતાજીના ગાવાના છે, ગરબા ગાવાના છે, કે જે નક્કી કર્યું હોય એ બધું વેલ પ્લાન ઘરેથી તૈયારી કરી અને પછી જવાનું, અને રાત્રે ટ્રેનમાં બેસવાનું, સવારે વહેલું ઉતરી અને સીધું ગુલશન કુમારના બંગલે, ત્યાં નાહી ધોઈને સીધું જ સ્ટુડિયોમાં. પછી એ લોકો તો એક ભજન થઈ જાય ને, બધા ફરવા આવ્યા જાય, ચા પાણી. મેં કીધું ભાઈ મને ન પોહાય, હું રાજકોટ આજની ટ્રેન પકડવાની છે, મારે તો ઓછામાં ઓછા 8 ભજન તો થવા જ હોય. બરાબર. તો એ લોકો તો આમ ઓલા થવા માંડ્યા કે અમારે તો એક ભજન થાય બહુ થઈ ગયું. મેં કીધું તમારે લોકલ છે, હું રાજકોટથી આવું છું, મારા 8 ભજન તો થવા જ જોઈએ. 8 ભજન ત્યારે એક કેસેટમાં આવતા, એટલે એ કેસેટ તો મારા થવી જ જોઈએ. અને પછી જે મંડાઈ પડીએ તો એ 2-3 કલાકમાં પૂરું, અને પછી એકાદી અડધી પોણી કલાકે પાછો રિક્ષામાં અને ત્યાંથી પાછો ટ્રેનમાં ને 2 દી પહોંચું. એવું લગભગ મેં 10 વર્ષ કર્યું. મેં 2100 જેટલા ભજનો અને ગરબા અને ગીતો અને તમામ પ્રકારના લગભગ 1500 જેટલા તો અમદાવાદની એક કંપની હતી, જય સાઉન્ડ કંપની, એનામાં મેં ગાયેલા, એ વેચી નાખ્યા એ લોકોએ ટી સિરીઝને. અને એ બધા બહુ ચાલ્યા એટલે કે રાજકોટમાં કોઈ હેમંત ચૌહાણે એમ કરીને એના ભાઈને, ગુલશન કુમાર ભાઈને મોકલ્યા. ત્યારે મારો અમદાવાદ પ્રોગ્રામ તો અહીંયા મળવા આવ્યા. મને કે તમે અમારામાં આવો, પણ મારે બીજી કંપનીઓમાં થોડાક કોન્ટ્રાક્ટ ને બધું હતું, એટલે પછી પૂરું થયું ને પછી મેં ટી સિરીઝમાં પાછું વળીને જોયું નહીં એટલું. મેં 2100 જેટલા રેકોર્ડ, મોટા મોટા સ્ટુડિયો, વોલીબોલ રમીએ એવા સ્ટુડિયો, અને મ્યુઝિક બધું અગાઉથી વાત થઈ ગઈ હોય ને, એટલે મ્યુઝિકને બધું રેડી રાખ્યું હોય. અને ત્યારે તો પછી 1 ટેક ઓકે, એમાં કાંઈ સાંધવાનું કે રીટેક ને એવું કાંઈ થતું જ નહીં, કારણ કે એટલી તૈયારી સાથે જ જવાનું. અને એ કર્યા પછી આપણે આણંદની સુરમંદિર કંપની, એમાં તો ટી સિરીઝ કરતાં સરસ રેકોર્ડિંગ થાય, અને એટલું ધ્યાને આપતા જનકભાઈ પટેલ, અને બહુ જ કેસેટો એમની હેમાનો વિશ્વાસ કરી લે, એમાંય ઓમ મંગલમ મેં ગાયેલું, અને પછી મારા ઘટમાં બિરાજતા અનેક ગીતો, ઊંચી મેડી મારા સંતની બધા. એમાં જે આપણને લાભ એ મળ્યો કે દેશ વિદેશમાં પ્રોગ્રામ બહુ મળ્યા, કારણ કે નવરાત્રિ હોય તો અહીંયા વિદેશોમાં મારી જ કેસેટ વગાડીને બધા રમતા હોય. પછી બધા વિચાર કરે કે આપણે કેસેટ છે એની કેસેટ ઉપર રમીએ, એને કરતાં એને જ બોલાવો ને. એકબીજાના અમે ટી સિરીઝમાં ગાયા કે સૂર મંદિરમાં ગાયા, તો એ લોકોને ખૂબ કમાણી થઈને ખૂબ નામ થયું એમનું કંપનીનું, અને એના થકી આપણને નામ થયું, અને પ્રોગ્રામો એ પ્રમાણે પછી મળવા માંડ્યા. હેમંતભાઈને થ્રુઆઉટ પોતાની જર્નીમાં એવા કોઈ કડવા અનુભવ થયેલા કે એમ થાય કે આનો પ્રોગ્રામ કે આ માણસના થ્રુ મળેલો કોઈ કામ કરવું નથી? એવા મને બહુ ઓછા થયા છે, કારણ કે કડવો અનુભવ માનો કે આખી રાત ગવડાવીને સવારે ઊંચા હાથ કરે નથી ભાઈ, તો કાંઈ વાંધો નહીં, હાલું ભાઈ આ બસમાં બેઠા, એટલે હું પછી મારા મનમાં ન લઉં.
એક જગ્યાએ નક્કી કરેલો 51 રૂપિયામાં પ્રોગ્રામ, અને બાપાને રસની દીકરો ચાહક મારો, તો આખી રાત પ્રોગ્રામ કર્યો. વહેલી સવારે બાપા તો સુઈતા હતા, એને તો કાંઈ ભજનમાં રસ નહોતો. છોકરો બાપાને કે બાપા ઉઠો, હિંમતભાઈને પ્રોગ્રામ પૂરો કર્યો, જવું છે આપણે, એમને હિસાબ દેવાનો છે. એટલે બાપા આવ્યા આંખ્યું ચોળતા, કેટલામાં નક્કી કર્યો? તો કે 51. અને બાપાનો મગજ ગયો, 51 દઈ દીધા. મેં કીધું બાપા તમે બાજુમાં, મારી પાસે ભાડા નથી, 2-3 રૂપિયા જુનાગઢના થતા, ત્યારે જાજો ભાવ હતા જ નહીં ભાડાના. મેં કીધું મારી પાસે ભાડાના છે અને હું યોજઈશ, તમે બાજુમાં. પછી ઓલો છોકરો કે હે ભાઈ અમિતભાઈ પછી પૈસા મેં કીધું મારું જોતા જ નથી પૈસા, તમારા પૈસા મને જવા દો. હું દાંત કાઢીને પછી હું જ્યારે વંથલી ને આમ સોમનાથને જવા નીકળું ને તો ટીનમસ ગામ આવે તો એ દાદા યાદ આવે. મેં કીધું બિચાર વ્યાઈ ગયા છે, પણ કે પૈસા માટે ત્યારે પૈસા નહોતા લોકો પાસે. પણ આપણે બધું હળવેશથી બહુ લઈ લેતા. કદાચ કોઈક આવું થાય તો એને હળવેથી લઈ લેવાનું. કદાચ કોઈ છેતરી ગયા તો માંગ, ઓલો ભવન ક્યાંક માગતો હશે. એટલે એમ મને બહુ આમ કોઈ નિરાશ થઈ ગયા હોય ને હતાશ થઈ ગયા હોય ને હવે મારે ગાવું નથી ને એવું મને ક્યારેય નહીં. છેતરે ભલે છેતરે, બીજી વાર આપણને દેશે પૈસા, એવી રીતે. એટલે એક ભજનનો આત્મા થઈ ગયો ને એટલે પછી આ બધી વસ્તુ ગૌણ થઈ જાય. આ જ સહજતાએ કદાચ તમને પદ્મશ્રી સુધી પહોંચાડ્યા છે. પદ્મશ્રી શું કહેવાય કે એવોર્ડ મળે કે નહીં એ ખબર નથી. ત્યારે તો હું પૂર બહારમાં ગાતો હતો, એટલે મારું તો એક નક્કી જ હતું કે મારે ભજન સિવાય કંઈ ગાવું નથી. એટલે એ મારું ધ્યેય ત્યાં સુધી પહોંચાડી દીધો. જ્યારે હવે વાત નીકળી છે તો જ્યારે આપને પદ્મશ્રી મળવાનું છે એ જ્યારે તમને જાણ થઈ ત્યારનું આપની માનસિક સ્થિતિ કેવી હતી? એટલે આ રાષ્ટ્રપતિ દ્વારા એકેડેમી રત્ન એવોર્ડ ને ત્યાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં જ મને આપેલો, એ 2 વર્ષ પહેલાં. એટલે પદ્મશ્રીનું નામ આવે એટલે આપણને થોડુંક તો એમ થાય કે ભાઈ આપણી મહેનત લેખે લાગી. આપણે જે ભજનોને પકડી રાખ્યા, જો મેં બધું ગાયું હોત, ફિલ્મના ગીતો ગાયા હોત કે કોઈ એવા નબળા ગીતો ગાયા હોત તો આપણી એક ઇમેજ વિખાઈ ગઈ હોત. પણ આ સરકારને નોંધ લેવી પડી, કારણ કે આપણે એક ધ્યેયથી ગાયું છે, નિષ્ઠાથી ગાયું છે. કોઈ આપણને આંગળી કોઈ ચીંધી ન જાય કે આણે નબળું ભજન ગાયું. બરાબર. એટલે એ અંદરથી મને મારા કામનો મને સંતોષ થયો. જી, તમારી આ જે સંગીતની જર્ની આખી શરૂ થઈ, જી, તમારા સૌથી સુખદ અનુભવોમાં પ્રોગ્રામ જ્યાં તમે કરેલા છે, દાખલા તરીકે તમે સૌરાષ્ટ્રમાં તો દરેક ઠેકાણે પ્રોગ્રામ કર્યા છે, પણ સૌરાષ્ટ્રની બહારે જ્યારે તમે જાઓ છો, તમે મુંબઈ જાઓ છો અથવા તમે વિદેશ જાઓ છો, ત્યારે ત્યાંનો તમને પબ્લિક રિસ્પોન્સ છે એ કેવો મળે છે? ત્યાંના તમારા અનુભવો કેવા હોય છે? પહેલો બહુચરાજી બાજુનો પ્રોગ્રામ મળેલો. સૌરાષ્ટ્રમાં હું ગાતો, એટલે ખેડ વિસ્તારમાં બહુ થતા પ્રોગ્રામ. એટલે મને એમ કે આ સિવાય બીજે ક્યાંય નહીં થતા હોય, એટલે મને એમ થાય કે આ ખેડ વિસ્તારમાં બધે ગામડે હું પ્રોગ્રામ કરી લઈશ તો મને પછી કોણ બોલાવશે એવું મગજમાં. પણ પહેલો બહુચરાજીનો આવ્યો તો માણસો 25,000 આવ્યા, અને મેં ચાર ભજન ગાયા તો ભટ્ટ કરીને બધા માણસો વી ગયા. કેમ આમ થયું? કીધું આ વ્યવસ્થિત મેં ભજનો ગાયા તો કે અહીંયા કોઈને ખબર, હું ભજનમાં ખબર જ પડતી નથી. પછી એમ કરતા અનુભવ થયો કે ભાઈ એ બાજુ થોડા હળવા આવા ટ્રેડિશનલ ને આધ્યાત્મિક ભજનો નહીં, પણ તારે રહેવું ભાડાના મકાનમાં એવા ભજનો અને ગરબા એવા જો ગાશો ને તો તમારું ઉત્તર ગુજરાતમાં પછી તો ખબર જ પડી ગઈ કે મારે દક્ષિણ ગુજરાત બાજુ કોઈ સુરત બાજુ છે કે મહેસાણા સાઈડ છે, કચ્છ બાજુ છે, એટલે દરેક પ્રાંતમાં કઈ માંગ હોય ને કયા પ્રકારનું સંગીત ચાલે અને કેવા ગીત ગાયથી સફળ થાય એ બધો પ્રોગ્રામ કરતા અનુભવ થયો. એવી જ રીતે વિદેશ જવાનો ખૂબ જ પહેલો તો સંગીત નાટક અકાદમી આપણે
ન્યૂ દિલ્હી. ત્યાં ભક્તિ સંગીત સંમેલન હતું. એટલે ત્યાં કેશવ કોઠારી કરીને એના ડાયરેક્ટર, એમને અતુલભાઈ આપણા સંગીતકાર અમદાવાદના, એના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નહીં, અતુલભાઈને ફોન આવ્યો કે રામસાગરમાં કોઈ ગાય એવો કોઈને હોય તો એને મોકલવાનું છે. તો કે સાંભળો ગજો, અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે. સાહેબે સાંભળ્યું તો કે મોકલી જ દો. મારું રેકોર્ડિંગ પૂરું થયું પછી મને સરનામું બધું આપ્યું. મને કે હેમંત, તારે દિલ્હી જવાનું છે અને તારે એક તબલચીને એક મજીરાવાળાને લઈ જવાનું છે અને રામસાગરમાં ગાવાનું છે અને મોટા ધુરંધર કલાકારો છે એની ભેગું ગાવાનું છે. ભીમસેન જોશી છે, કિશોરી આમોલકર, જસરાજ દાદા અને ભીમસેન દાદા, જસરાજજી, કિશોરી આમોલકર અને કુમાર ગાંધર્વ અને 5માં હું. અને ત્યાં કીધું 15 મિનિટ ગાવાની છે, એટલે મારે 15 મિનિટ રામસાગરમાં શું વાર લાગે, 5 મિનિટમાં ફટ 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 દઈને પૂરી થઈ ગઈ. અને 3 જ જણા સ્ટેજ ઉપર અને ધુરંધર કલાકારો બધા સામે બેઠેલા. તો જસરાજ દાદા ઊભા થઈ ગયા. એ કે લડકે કે પાસ ઓર દો ગવાઓ. તો કોઠારી સાહેબ કે ઓર દો ગા. તો ઓર બીજા 2 ગયા, શિવ તાંડવનું બધું ગાયું. તો ખૂબ ખુશ થઈ ગયા. તો સામે જાપાનની એક કમિટી બેઠેલી, એ સિલેક્શન કમિટી હતી કે એને અહીંયા પ્રોગ્રામ રાખવો હતો ને આમાંથી જે સારું ગાય એમાં. તો તરત જ મને પ્રોગ્રામ પૂરો કર્યા પછી તરત જ કીધું કે તારે વ્હાઇટ પાસપોર્ટ તારો બનવાનો છે, તારે જાપાન જવાનું છે 3 જણાને. કીધું કામ થઈ ગયું. તો એ બાને પહેલો પ્રોગ્રામ જાપાનનો મળ્યો. પછી તો ફ્રાન્સના 2 પ્રોગ્રામ આપ્યા અને ગ્રીસનો આપ્યો. પછી તો આપણા બધા ગુજરાતી સમાજમાં અમેરિકા 10-15 વાર ને કેનેડા લગભગ 7-8 વાર, ન્યુઝીલેન્ડ 2 વાર ને ઓસ્ટ્રેલિયા 7-8 વાર ને 15 વાર, લંડન ને પછી બેરીન ને દુબઈ ને મસ્કત ને આફ્રિકા લગભગ મોટા આપણા ગુજરાતી સમાજો એવા બધા જગ્યાએ પ્રોગ્રામો કર્યા. પ્રોગ્રામ સફળ ગયા. એનું કારણ છે કે મારો નામ હોય ને એટલે સામે વર્ગ પછી જ વડીલો જ હોય બધા. જુવાન છોકરા આવે ને તો એના માટે ગરબા તૈયાર હોય અને બાકી તો હામી ફરમાઈશ કરે પહેલા જોગમાં રાણી તું હતી પોપટી આવા. એટલે અમને મજા આવી ગઈ, આપણો વર્ગ અહીંયા છે, કારણ કે અહીંથી જ સાંભળીને ગયા હોય ત્યાં અમેરિકા કે વિદેશ બીજા. એટલે કોઈ ફરક જ ન દેખાય કે આપણને ટેન્શન જેવું લાગે જ નહીં. અને ક્યારેક કોઈ ઠંડી લાગી ગઈ ને ગળું પ્રોબ્લેમ થયો હોય ત્યારે આપણને આ ભજન કામ આવ્યું છે. હા, એકવાર એક પ્રોગ્રામ કેનેડામાં પ્રોગ્રામ -40 ડિગ્રી, -40 ડિગ્રીમાં એમાં પણ શરદી લાગી ગઈ. શરદી તો લાગી ગઈ પણ સાખી ન બોલી શકાય. સાખી બોલવા દઈએ ને તો આમ કરવું પડે રૂમાલ. હવે કીધું હવે આ લોકો આમાં બેસી ગયા 500 માણસો. કીધું હવે તો તબલા બબલા મેળવા માંડ્યા ને હું તો આમ કરી રાખું. કીધું હે ભગવાન, હવે તારે બધું કરવાનું છે, તું તારે જે લાજ રાખ્યું હોય તો રાખ, ને જે થવું હોય થાય. તો પટેલ સમાજના આગેવાન કોઈક મોટી ઉંમરના કે હેમંતભાઈ અમારે વડીલોને પછી નીકળી જવું છે, ગરબાનો પ્રોગ્રામ પેલા કરી નાખો ને પછી કે ભજન ગાયજો. અરે મેં કીધું દાદા તો પેલા એ કરી નાખીએ. અને ભાઈ પેલા રમવામાં ને હોકારા ને પડકારામાં ધબધપાટીમાં મ્યુઝિકમાં મેં ક્યાં શરદી વહી ગઈ કોઈને ખબર ન પડી કે ચાલુ જ રાખો, કે એવું ભજન નથી કરવા. કે મેં કીધું આજે આ ભગવાન એને પ્રેરણા કરી, નહીતર એક સાથી નથી બોલે એ કઈ. કારણ કે ઓલું સાયલન્ટ વાતાવરણ હોય ને તો એમાં ચોખ્ખું દેખાય. એને બદલે ઓલો ગરબાનો પ્રોગ્રામમાં ઢોલ ધબધબાટી બોલી ગઈ, એમાં ખબર ન રહે. એટલે સાચા દિલથી ક્યારેક ભગવાનનું નામ લેવાઈ ગયું હોય તો એ આપણને મદદ થતી જ હોય છે ઈશ્વરીય. આપના તાલીમના ગુરુ અને કોઈ એવા ગુરુ કે જેને પ્રેરણાથી આપે આ જર્નીને વધારે સરળતાથી આગળ ધપાવી હોય? મારા સંગીતના ગુરુ તો બાબુભાઈ અંધારિયા, એ જે ઉત્તમ શિક્ષક કહી શકાય. અને મારા સદગુરુ જે મને જ્ઞાનના એ લાલ બાપા બાબરાવાળા, અને હાથીજણમાં આશ્રમ છે અને ગિરનારમાં આશ્રમ છે, સુરતમાં છે. એવા ઓલિયા પુરુષ મને
લાલબાપાનું ખાલી નામ સાંભળેલું ને એમની જગ્યા જુનાગઢમાં શિવરાત્રીનો મેળો હોય ત્યારે હું જમવા અહીંયા જાઉં, કારણ કે બીજે ક્યાંય સારું ખાવાનું મળે નહીં. અને લાલબાપુને ત્યાં તમારે 32 વાટકે ઉપવાસ હોય તો તમને ફરાળે મળે. એટલે બાપાને ત્યારથી મારા મગજમાં કે આ બાપુ કાંઈક છે એમ. એકવાર મારો પ્રોગ્રામ રાખ્યો સુરતમાં, એમના શિષ્ય અને લાલબાપાને બોલાવેલા. લાલબાપા મને મળેલા જ નહીં અને મેં લાલબાપાને જોયેલા નહીં. પહેલું વહેલા સ્ટેજ ઉપર મળ્યા અને હું પગે લાગ્યો તો બહુ રાજી થયા. પછી 1 લાખ માણસ આવેલા, હીરાના વેપારીઓનો એરિયા હતો વરાછા રોડ, અને 1 લાખ માણસો ક્યાંય કિલોમીટરો સુધી માણસો બેઠેલા. અને એમાં કીધું બાપા હવે આપ કંઈક 2 શબ્દો કયો પછી હું ભજન ગાઈશ. એને માઇક લાવ લે કે એ ભાઈ હો ને ઘરે હવ જાવ કે હવે ભજન પૂરા. મેં કીધું બાપા કીધું આટલા બધા માણસો એ તો નવરા છે અને તમારી પાસે બીજે ગાવાનું હોય ને. મેં કીધું જો આ નેત્ર બીજા હોય ને તો કે ભાઈ હો સવારે એમ જો મોરલા બોલી જવા જોઈએ, સવારે રામગીરી પર્વત્યા ગાઈને ઊભું થવાનું છે, કારણ કે એમાં પોતાની જમાવટ ઈચ્છતા હોય. જાણે આને મારું એકનું હિત ઈચ્છું, મારું એકનું હિત ઈચ્છું કે નહીં, કે એવી રીતે તૂટી નહીં મરવાનું. પછી તો બાપા અરે જામી ગયું. પછી તમે આશ્રમમાં જઈને તો મારી મિસિસને જ બોલાવે, અહીંયા આવો, બહુ ગાવા નહીં દેવાનું, અને ગટર તો લઈ જાય અમારી પાસેથી, પણ તમારે બહુ ગાવા નહીં દેવાનું. એટલે મને તો આમ એમના જ્ઞાન કરતા એમનું જે વાણી ને એનું વર્તન ને એટલી નિખાલસતા. કીધું જ્ઞાનીઓ તો દુનિયામાં બહુ છે, પણ એ ફક્ત જ્ઞાન પૂરતું સીમિત ઘણી વાર હોય છે. બધા ને હોય પણ મોટા ભાગનું જ્ઞાન પૂરતું સીમિત હોય, જ્યારે આ તો અંદરથી રંગાયેલા. એટલે એમની બાજુમાં બેસવું, એની બાજુમાં બેસીને મને ખવડાવે, અને હું આમ નજર ખાલી મારી થઈ ગઈ તો બાપુ જમતા જમતા પોતે 80 વર્ષની ઉંમરે ઊભા થઈને ચાપ પાડી. હવે એ તો હદ કહેવાય ને. એટલે મને આમ સંતોષ થઈ ગયો કે મારા ગુરુ મહારાજ એવા મળ્યા, મારા વિદ્યા ગુરુ એવા, અને મને બાળપણમાં મારા ગુરુ, મારા દાદા રામજી દાદા, મારા પિતાશ્રી બધા ગુરુ સમાન જ મારા. અને એણે મને સુંદર રીતે એક ભક્તિના પ્રવાહથી હટવા ન દીધો, અને એ રીતે સુંદર રીતે. પછી બાબુભાઈ અંધારિયા એકવાર મારા ઘરે આવ્યા. પછી કે હેમંત, મા બાપની સેવા ભૂલતો નહીં અને દારૂ પીતો નહીં. આ બે વસ્તુ તું કરીશ ને તો તારી સાઈડ નહીં કોઈ કાપે. મેં કીધું તમારા આશીર્વાદ. મેં તો આમાં ચાખ્યું ને મને તો શું કહેવાય, પણ મેં મારા ગુરુના વચન પ્રમાણે ફોરેનમાં જઈએ તો 32 વાટના કલરના બધા દારૂના ગ્લાસ આવતા હોય, અમે 4નો ગ્લાસ ઉપાડી લઈ. જ્યાં ઘરે ઉતર્યા હોય અહીંયા આખા ઓલા દારૂના આખા ઓલા ભર્યા હોય, ફ્રીજ ખોલો તો એમાં એ હોય. પણ આપણે શું કામનું, આપણે ચા બનાવી દઈએ કે હળદર વાળું દૂધ બનાવી દઈએ તો બસ ઘણું આપણા માટે. એટલે ઈશ્વરે ભજન ગાયા છે એટલે એટલી લાજ રાખી છે કે આપણે ગમે તે દેશોમાં ગયા હોય તો આપણને કોઈ જાતની તકલીફ પડી નથી અને આપણું મન ડગ્યું નથી. ગોંડલમાં પણ આપે પૂજ્યભાઈના દર્શન કરેલા, એમની કોઈ તમને સ્મૃતિ અને કંઈ? હા, મારે પ્રોગ્રામ હતો અને મેં તો નાથા બાપાનું નામ તો બહુ સાંભળેલું, કારણ કે મકરંદભાઈ જેવા ને એવા અને બધા પ્રોફેસરો દાદાના શિષ્યો, એટલે મને આકર્ષણ બહુ હતું કે મારે એકવાર દર્શન કરવા છે. એમાં એક ભાઈને ગાડીમાં હું આગળ બેઠો, મને કે ચાલો હવે પ્રોગ્રામમાં જઈએ. મેં કીધું હા. સીધી બાપાના ઘર પાસે જ ઊભી રાખી. તો નામ સાંભળ્યું, મેં કીધું હતા મારે તો દર્શન કરવા હતા તો એટલે જ લઈ આવ્યો છું, પણ મેં કીધું તમને કેમ ખબર પડે? તો કે અહીંયા કરવા જેવું છે, પછી જ જઈશું આપણે. પછી બેઠા, અમને ચા પાણી પાયા અને પૂછ્યું પાછું કે કાંઈ તમારે પૂછવું છે?
મેં કીધું ના બાપા બસ આશીર્વાદ આપણને જેવા સંતોના આશીર્વાદ મળે એ જ પૂછવાનું શું હોય, આપના એક નજર મળી જાય તો કાફી છે અમારા માટે. એટલે એક મારો એક સારો અનુભવ રહ્યો કે આવા મહાન પુરુષોની દ્રષ્ટિ અમારી ઉપર, એવા મહાન પુરુષોની દ્રષ્ટિ છે ને એ કામ કરી જાય. હા, રચના છે ઈશુભાઈ ગઢવીની. એમની તો આખું પુસ્તક છે, તમામ રચના અદ્ભુત રચના. પણ આ રચના ભીખુદાનભાઈ ને બધા બોલતા કે દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું તે દીથી, રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી હાથ કોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, એ વાતે શું પડ્યા વાંધા, તો શું જવાબ દઈશ માધા? હવે આમાં છેલ્લે પ્રશ્નાર્થ છે. એટલે સંગીત જ્યારે આપણે બનાવીએ ને ત્યારે આની અંદર પ્રશ્નાર્થ કરવો પડે. દાખલા તરીકે સાયા અટકી જઈએ તો પ્રશ્નાર્થ મટી જાય, પણ જ્યારે તો અહીંયા પ્રશ્નાર્થ કાં કેમ. આપણે બોલીએ છીએ તોય પ્રશ્નાર્થ બોલીએ છીએ. કેમ છો ભાઈ, એમની કા ભાઈ કેમ છો, શું થયું. એટલે આજે એમાંથી જ આપણે આનો ઉપયોગ કર્યો કે જે બોલચાલની ભાષામાં જે પ્રશ્નાર્થ કાં કેમ શું. તો એક આ ઈશુભાઈનું જ મેં કમ્પોઝિશન મેં બનાવ્યું. દ્વારિકામાં કોકતને પૂછશે કે કાનવલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું રે જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું તે દીથી, રાધાનું નામ તું ઓઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હાથ કોઠે. આજ રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે, રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે. સિદ્ધને સોગંદ આવા ખાધા, તો સુરે જવાબ દઈશ માધા, સુરે જવાબ દઈશ માધા. વાહ, ખૂબ સરસ. સમય ખૂબ ઓછો છે. આપે આટલો સમય અત્યારે ફાળવો આ પોડકાસ્ટ માટે એ અમારા માટે ખૂબ મોટી વાત છે. એવું લાગે છે કે હજુ આપણે 2-4 વખત આવી મુલાકાતો લેવી પડશે, કારણ કે મને વ્યક્તિગત તો તમે મારા પ્રિય છો અને તમને સાંભળવા એટલે એક લાવો જ છે. માને સમર્પિત તમે ઘણા બધા ગરબાઓ ગાયા છે અને હું પોતે શાક્ત સંપ્રદાયથી છું, માનો ભક્ત છું, એટલે માની કોઈ રચના સાંભળી અને આપણે પોડકાસ્ટ પૂરો કરીએ. હા, કરીએ. આદ્ય શક્તિમાં આદિ અનાદિ, આદ્ય શક્તિમાં આદિ અનાદિ, અરજી અંબા પુરમાં ધરજે. હે જગ જનની હે જગદંબા, હે જગ જનની હે જગદંબા. હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજયે નો ન મને થાવા દેજે. રોજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોજ સરીખું દુઃખ જોઈ બીજાનું. રોવાને બે આંસુ દેજે,
હે જગજનની હે જગદંબા માત ભવાની હે માત ભવાની માત ભવાની શરણ્ય લેજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા. હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપને આ પોડકાસ્ટ કેવો લાગ્યો? આપનો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા જરૂર આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને દરેક સંગીત પ્રેમી અને જે કોઈ પણ લોકો નવું કંઈક જાણવા માગે છે એમના સુધી આ પોડકાસ્ટને જરૂર શેર કરજો. નમસ્કાર.